ઓકે ફ્રેન્ડ્સ, તો આગળના વિડીયોની અંદર આપણે ડીસી જનરેટરને બધું જોયું હતું, બરાબર. હવે આ વિડીયોની અંદર આપણે મોસ્ટ ટાઈમથી ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન 7 માર્કની અંદર પરીક્ષામાં પૂછાય છે, બરાબર. તો આ વ્યવસ્થિત રીતે આવડે તો તમને 7 માર્ક રોકડા મળી જાય, બરાબર. ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન. હવે આની અંદર સૌથી પહેલાં બેઝિક તમારે આ જે 4-5 વસ્તુઓ છે એ કોપી પેસ્ટ જ કરવાની છે, એટલે તમારે યાદ રાખી લેવાની છે, પરીક્ષાની અંદર લખી નાખવાની છે, બરાબર. સૌથી પહેલા નંબરનું શું છે તો કે ભાઈ N1 એટલે તમને ખબર જ છે ભાઈ, નંબર ઓફ ટર્ન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ. પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા. N2 એટલે નંબર ઓફ ટર્ન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ, એટલે સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા, બરાબર. BM એટલે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી થશે. 5M એટલે શું થઈ જશે? મેક્સિમમ ફ્લક્સ. ફ્લક્સની કિંમત આપણે મેક્સિમમ લેવામાં આવે છે. AI એટલે એરિયા ઓફ કોર, કોરનો એરિયા આપણે લેવાનો છે, બરાબર, AI. અને ત્યાર પછી F એટલે ફ્રીક્વન્સી છે, બરાબર. એક વસ્તુ તમે ખાસ અહીંયા ધ્યાન રાખજો, આપણી પાસે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટીનું સૂત્ર છે BM = 5M / AI. હવે આપણે 5M નું સૂત્ર અહીંયા લેવાનું થશે, બરાબર. તો 5M બરાબર શું થઈ જશે? તો આને આપણે સામેની બાજુ જવા દો, એટલે BM × AI, બરાબર. અથવા BM × A લખો તો પણ ચાલશે, AI ન લખો તો. ઓકે, આ યાદ રાખવાનું છે, આપણે સોલ્યુશનની અંદર કામ આવશે. હવે તમે એક વસ્તુ સમજો તો કે આ આપણે અહીંયા તમે જુઓ ફ્લક્સનો એક ગ્રાફ આપણે ડ્રો કરેલો છે, બરાબર. હવે આ એક સાયકલ છે, તો એક સાયકલને પૂરો થતા કેટલો સમય લાગશે? આપણને ખબર છે કે ભાઈ એને આપણે ટાઈમ પીરિયડ T કહેવામાં આવે છે. કોઈ પણ એક સાયકલને પૂરો થવા માટે લાગતો સમય એને T કીધું, બરાબર. તો મેક્સિમમ છે, મેક્સિમમ એટલે અહીંયા આપણને મેક્સિમમ ફ્લક્સ મળશે. ચાલો ડન. તો મેક્સિમમ ફ્લક્સ મળશે, તો મેક્સિમમ ફ્લક્સ સુધી પહોંચવા માટે 0 થી મેક્સિમમ ફ્લક્સ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો આ ચોથા ભાગની સાયકલ થાય એટલે આપણને ખબર છે કે ભાઈ T/4 જેટલો સમય લાગશે, બરાબર. 0 થી મેક્સિમમ સુધી પહોંચવા માટે લાગતો સમય તો કે T/4. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ બેઝિક વસ્તુ છે, આ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ તો કે EMF ઇક્વેશનની શરૂઆત કરીએ છીએ, તો તમારે સૌથી પહેલા લખવાનું છે શું? તો કે ભાઈ એક વાહકમાં ઉત્પન્ન થતો એવરેજ EMF, એક વાહકની અંદર ઉત્પન્ન થતો EMF, બરાબર. તો એની અંદર તમારે લખવાનું છે ફ્લક્સમાં ફેરફાર એના છેદમાં સમય. ચાલો, આ સાવ બેઝિક છે, બરાબર. ઓની અંદર આપણે શું હતું? કપાતો ફ્લક્સ હતો. અહીંયા ફ્લક્સમાં કેટલો ફેરફાર થાય છે, કારણ કે આમાં કોઈ એવો પાર્ટ નથી જે ફ્લક્સને કટ કરે છે, પણ ફ્લક્સમાં કેટલો ફેરફાર થાય છે એ આપણે ચેક કરવાનું છે. જે મેં તમને સમજાવ્યું ભાઈ, 0 થી મેક્સિમમ પહોંચે છે, તો 0 થી મેક્સિમમ પહોંચ્યું એટલે એ ફ્લક્સમાં ફેરફાર થયો, એટલે આપણે આવી રીતના લખી શકીએ 5M - 0, બરાબર. 5M - 0 ડિવાઇડેડ બાય સમય કેટલો લાગશે? તો કે આપણે મેં તમને બતાવ્યું T/4, એટલે અહીંયા તમારે થઈ જશે T/4. 0 થી મેક્સિમમ ફ્લક્સ સુધી પહોંચવા માટેનો સમય T/4. ઓકે, છેદનો છેદ અંશમાં જશે. 5M - 0 એટલે 5M વધશે, તો હું આવું લખી શકું છું 4/5M. અને T બરાબર હવે આપણે મૂકીએ છીએ શું? તો કે 1/F. એટલે અહીંયા હું લખું છું 1/F. તો હવે આ જે વસ્તુ મળી એટલે મેં શું કર્યું? તો કે અહીંયા લખવાનું T = 1/F મૂક્યા. સિમ્પલ વસ્તુ છે, બરાબર. ફ્રીક્વન્સી છે એ આપણા ટાઈમ પીરિયડના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે, એટલે 1/F મૂક્યા. પાછો છેદનો છેદ અંશમાં ગયો, તો અહીંયા ઉપર આપણી પાસે થઈ જશે 4/5MF. હવે આ જે વેલ્યુ મળી છે એ આપણને એક આટાની અંદર અથવા એક વાહક અથવા એક કંડક્ટરની અંદર ઉત્પન્ન થતો EMF છે. પણ એ કેવો EMF છે? એવરેજ EMF છે. તો હું અહીંયા લખું છું EMF, પણ કેવો? એવરેજ EMF. ખાસ ધ્યાન રાખજો. તો આ એક વાહકની અંદર ઉત્પન્ન થતો એવરેજ EMF મળ્યો. હવે આપણે RMS વેલ્યુ જોઈએ છે. શું જોઈએ છે? તો કે RMS વેલ્યુ જોઈએ છે. એટલે 4/5MF મળી ગયું. હવે RMS વેલ્યુ માટે આપણને ખબર છે, ફોર્મ ફેક્ટર તમને આવડે છે, બરાબર. તો અહીંયા તમારે ફોર્મ ફેક્ટરનું સૂત્ર લખવાનું છે. ફોર્મ ફેક્ટર એના બરાબર, તો કે યાદ રાખવાની મેથડ મેં તમને કીધી હતી, ફરા યાદ રાખવાનું છે. હંમેશા આવી રીતના યાદ રાખવાનું, ફરા, બરાબર. એટલે કે RMS વેલ્યુના છેદમાં એવરેજ વેલ્યુ. અહીંયા હું લખું છું RMS વેલ્યુ એના છેદમાં એવરેજ વેલ્યુ એના બરાબર કેટલા થઈ જશે? 1.11. સાઇન વેવ માટે ફોર્મ ફેક્ટર આપણો હંમેશા 1.11 થાય છે, બરાબર. હવે અહીંયા શું કરવાનું છે? તો કે જો RMS વેલ્યુ તો આપણે જોઈ છે, EMF ની RMS વેલ્યુ જોઈ છે, એટલે હું અહીંયા આમ લખું છું RMS ડિવાઇડેડ બાય એવરેજ વેલ્યુ આપણી પાસે છે, તો એ લખી નાખો 4/5MF = 1.11. ઓકે, હવે આ જે વેલ્યુ છે એને સામેની બાજુ જાવ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ 4/5MF એને આપણે સામેની બાજુ ગુણાવીએ તો કેટલા થઈ જશે? તો RMS = 1.11 × 4/5MF,
બરાબર, સામેની બાજુ ગુણાવ્યા તો આપણને આરએમએસ વેલ્યુ મળશે ERMS ઇઝ ઇક્વલ ટુ 4.445 હવે આ જે વેલ્યુ મળી એ વેલ્યુ કઈ મળી આપણને તો કે એક ટન્સ અથવા એક આટાની અંદર ઉત્પન્ન થતા EMF ની વેલ્યુ મળી, બરાબર. ERMS વેલ્યુ એ પણ RMS વેલ્યુ, અહીંયા જે મળ્યું એ એવરેજ વેલ્યુ હતી, અહીંયા આપણને RMS વેલ્યુ મળી 4.445 હવે એક આટામાં ઉત્પન્ન થતો EMF આપણને મળી ગયો છે તો આપણે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ મતલબ કે એમાં કેટલો EMF ઉત્પન્ન થાય છે એ આપણે ગોતવાનું છે. એના માટે સિમ્પલ વસ્તુ છે તો આપણે જોવાનું છે કે ભાઈ EMF E1 ઇઝ ઇક્વલ ટુ 4.445 એટલે આ આપણી RMS વેલ્યુ લખી નાખી, બરાબર. તો પ્રાઇમરી વાઇન્ડિંગમાં કેટલા આટા છે નંબર ઓફ ટર્ન્સ તો એને આપણે N1 લઈ લેવાનું થશે, N1 વોલ્ટ. સાવ સિમ્પલ વસ્તુ છે. પ્રાઇમરી વાઇન્ડિંગ છે એની અંદર 500 આટા હોય, 1000 આટા હોય, જેટલા આટા હોય એની આરે ગુણાવી નાખો કારણ કે એક આટાનો EMF મળી ગયો છે, એક નંબર ઓફ ટર્ન્સનો EMF મળી ગયો છે તો ઇન્ટુ આપણે N1 કરી દેવાના થશે. માનો કે તમને E1 બરાબર અહીંયા ફ્લક્સ φm ની વેલ્યુ નથી આપેલી તો ત્યાં આપણી પાસે શું થઈ જશે E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 Bm ઇન્ટુ AI F ઇન્ટુ N1 વોલ્ટ, બરાબર. આ Bm ઇન્ટુ AI ક્યાંથી લીધા તો તમને આઈડિયા છે જ, અહીંયા આપણે લખેલું છે બરાબર, φm બરાબર લખેલા હતા Bm ઇન્ટુ AI તો એ વેલ્યુ થશે, ફ્લક્સ ડેન્સિટી ને એ આપેલી હોય ત્યારની વાત થાય છે. ઓકે, હવે આ જે મળ્યું એ આપણને તો પ્રાઇમરી વાઇન્ડિંગનો EMF મળ્યો, E1 એટલે નંબર ઓફ આપણા પ્રાઇમરી વાઇન્ડિંગનો EMF. હવે આપણે શું જોઈએ છે તો કે E2 સેકન્ડરી વાઇન્ડિંગમાં કેટલો EMF થશે તો સિમ્પલ પાછું સેમ એઝ ઇટ ઇઝ 4.445 ઇન્ટુ N2 વોલ્ટ. ચાલો ડન. તો કે સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા આરે ગુણી નાખો એટલે એ આપણને સેકન્ડરી વાઇન્ડિંગનો EMF મળી ગયો. સેમ વસ્તુ આપણે માનો કે ફ્લક્સની વેલ્યુ નથી આપેલી તો અહીંયા આપણી પાસે શું થઈ જશે E2 બરાબર 4.44 Bm AI F ઇન્ટુ N2 વોલ્ટ. હવે આ જે મળ્યું એ આપણને સેકન્ડરી વાઇન્ડિંગના EMF નું સૂત્ર મળ્યું, બરાબર. આ ચારે ચાર તમારે યાદ રાખવાના છે કારણ કે એ દાખલાની અંદર તમને ઘણો ફાયદો કરશે. ઓકે, એટલે એ 4 માર્ક અપાવશે. જો આટલું તમે વ્યવસ્થિત રીતે લખો છો તો એ તમને 7 માર્ક અપાવી દેશે. ઓકે, પાછું એક વખત રિવિઝન જોઈ લઈએ. સૌથી પહેલા તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ EMF ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર તો એમાં શું કરવાનું છે પહેલા આ તો બેઝિક વસ્તુ છે બધામાં કોપી પેસ્ટ જ કરી નાખવાનું છે, બરાબર. મેન સમજવાનું એ છે કે ભાઈ ફ્લક્સ 0 થી મેક્સિમમ પહોંચવા માટે કેટલો સમય લે છે તો કે T/4 જેટલો સમય લેશે, ચોથા ભાગની સાયકલ થઈ, બરાબર. T/4 જેટલો સમય લેશે. હવે આપણે અહીંયા લખવાનું છે એક વાહકમાં અથવા એક ટર્ન્સમાં એક આટામાં ઉત્પન્ન થતો એવરેજ EMF કેટલો છે તો કે ફ્લક્સમાં ફેરફાર એના છેદમાં સમય. ફ્લક્સમાં કેટલો ફેરફાર થયો તો 5-0, પહેલા 0 હતો પછી મેક્સિમમ પહોંચ્યો એટલે 5-0. કેટલો સમય લાગશે T/4, છેદનો છેદ અંશમાં ગયો એટલે 4 એના છેદમાં 1/f, T બરાબર આપણે 1/f મૂક્યા. ત્યાર પછી તમે જુઓ તો એવરેજ EMF આપણને કેટલો મળ્યો 4 f. સિમ્પલ. આ એવરેજ વેલ્યુ મળી છે આપણે RMS વેલ્યુ જોઈ છે તો એ ફોર્મ ફેક્ટરથી મેળવી શકાય છે. ફોર્મ ફેક્ટર RMS વેલ્યુના છેદમાં એવરેજ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1.11. હવે RMS વેલ્યુ જોઈ છે, ફોર્મ આપણે એવરેજ વેલ્યુની તે આપણને અહીંયા ગોતી લીધી તો એ મૂકી 4 f ઇઝ ઇક્વલ ટુ 1.11. હવે સામેની બાજુ જાવ એટલે ગુણાકાર કરી દેવાનો તો RMS વેલ્યુ કેટલી મળી જશે 4.445 f. આ એક આટામાં ઉત્પન્ન થતો EMF મળ્યો પણ RMS વેલ્યુ મળી આપણને. હવે આપણે પ્રાઇમરી વાઇન્ડિંગનો આખો EMF જોઈ છે તો જેટલા નંબર ઓફ ટર્ન્સ હોય એની આરે ગુણી નાખો તો E1 ઇઝ ઇક્વલ ટુ 4.445 ઇન્ટુ N1 વોલ્ટ. જો સેકન્ડરી વાઇન્ડિંગનું જોઈ છે તો E2 બરાબર 4.445 ઇન્ટુ N2 વોલ્ટ. ઓકે, આટલું લખશો એટલે 7 માર્ક મળી જશે, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા દાખલા જોઈ એટલે તમને આઈડિયા આવતો જાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.